हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। वीडियो शुरू करने से पहले खास एक थोड़ा बैड न्यूज़ वडोदरा के लिए है, क्योंकि हमारा जो 6 तारीख का वडोदरा का एग्जीबिशन था वो थोड़ा कैंसिल हुआ है। तो 6 तारीख वडोदरा अभी नहीं है, तुरंत 10 तारीख को अहमदाबाद में सेवी स्वराज क्लब गोता में। तो अहमदाबाद में हमारा 10 तारीख को है, लेकिन 6 तारीख को जो वडोदरा में हमारा एग्जीबिशन था वो कैंसिल हुआ है। तो वहाँ पर कोई मत जाइएगा, ऑनलाइन है, वरना अगले मंथ जो कोई भी डेट हमारी फाइनल होगी वडोदरा की वो हम फाइनल कर देंगे। आइए ब्लॉग शुरू कर देते हैं। ये नोट खास अपने ग्रुप में बता दीजिए। थैंक यू। तो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। बजे है अभी 6:30 के करीब, और अभी जो है मौसम फिर भी धूप वाला है। लेकिन आज आपको एक यूनिक आइडिया, मतलब आपके घर में अगर फ्रिज नहीं है, कुछ ठंडा करने का कुछ भी नहीं है, तो यूनिक जुगाड़ माँ बेटी लेके आए हैं। इस बार पापा भी शामिल हो गए हैं। जय स्वामी नारायण। तो यहाँ पर बाटला देखो, जुगाड़ है, मम्मी का है, देख लो। हाँ, दोनों अरे में कितना डिफरेंट है, देख लो। पप्पा वो તમે ક્યાંથી શીખ્યા? હા હું તો ટાઢું પાણી ગણાય આ ફ્રીજનું ન પીવાય હા, આમાં ઠંડુ રે, આમાં ઠંડુ રહે આમાં જેમ લો હોય એમ ટાઢું પાણી થાય એવું થાય? હા મમ્મી તો આ બહુ વડા કરે છે. મમ્મી કેટલા कैसे स्टिच લે એમાં એવું છે કે તાર પપ્પાએ સીધું મોસું ફેરાવ્યું છે એટલે આ થોડું મહેનત વાળું છે, મહેનત વાળું થોડું આમ સારું કામ લાગે, આ થોડું પેલું લાગે, સીધું મોસું ફેરાઈ દઈ તો જલ્દી થઈ જાય પણ આ તો આમ કરવું પડે ને આટલું વાર પાટાપીંડી કરે લાગે છે, છે આમાં તો વાર લાગે જ ને. પાટાપીંડી કરે બોટલમાં। ફિનિશિંગ બહુ ના ના, પપ્પાએ કઈ ઓલું કરતા હતા નહીં હાંધી પર? હા એને એની સિલાઈ લીધી અહીંથી, કાપડ હા, સિલાઈ લીધી હમણાં જો. આગળ બંધ કરીને પેક કર્યું અહીંથી, પછી પાછું ભાઈ જોયું એમ જોઈએ. અહીંથી જો પહેરાઈ દીધું, કેવું वाह, આ પાણી તમે પીઓ ને તો એવું ઠંડુ હોય છે। रात मस्त ठंडू लागे। तो यहाँ पर देखो इस तरह आप કેટલી जुगाड़ બોટલ कर કરી सकते हो। કેટલી બોટલ કરી? एक 2 बोतल। और दूसरा भाई, कल हम जाएंगे वापस बरेली, क्योंकि फेस वॉश जो है वो खत्म हो गया। तो फेस वॉश का डिमांड भी बहुत ज्यादा है, और यूके का ऑर्डर तो भाई हम क्या लेके जाएंगे यहाँ से पता नहीं चल रहा। बहुत ज्यादा ऑर्डर है, आप सबका भी है तो लिखवा डालिएगा, ठीक है? चलिए भाई, ऐसा है। લઈ જાવ છે યુકે, मम्मी ना, मम्मी આવવાનું છે લંડન તમારે? લંડન જાવ ફ્લાઇટ માં બેસવાનું? હું લંડન આવે તો લંડન વાળા બધા વયા જાય ક્યાં જાય? આવે આવી આવશે મળવા આવે અમુકના, તમને મળવા ભાઈ આવશે, બીજે જાય નહીં થાય. સાતક અને બધા બધા આવે, હા આપણે આયા કરતા લંડન માં વધારે આપણે હા, જોવે છે તો બધા બહુ છે આપડા। કેટલા બધા સ્ટોક લખાયો પોતાનો લઈ જવા માટે. એડવાન્સમાં લખાવા મળ્યા છે કે અમારે આટલી બોટલ જોઈએ, અમારે આટલી હા, બોટલ તો જોઈએ। એટલે જ ને. તો કયા મહિનામાં રાખ્યું છે ઓગસ્ટ મહિનામાં. હારું હારું બેટી જવાની છો, ખબર તમને? જવું છે હા તારે તો જવાનું જ હોય છે એને લગભગ કેન્સલ જેવું ના ખબર. ના એને લઈ જાય ના, હવે એમાં એવું છે જે પછી વિરાલી નો આ વખતે ડિલિવરી આ વખતે હોય કે એમ નહીં, આપણે મહિનો ઈ તો આગળ વિરાલીનું ઈ કરી લે એ લોકો આને જ લઈ જાવી એમ પડે નહીં, ને. એના પછી અમે તમને કીધું જવું છે, ના ના, જોઈએ હવે પાછું અમારે ટાઈમે પહોંચવું પડે ને. વાયદો દઈ દીધો છે લઈ લોકોને. ન જાવ એટલે આવા બધા ના વાયદા ના આવે। એને તો તાર લઈ જાય જ પડશે લે પેલા કે જાવું છે, ડિલિવરી તો થઈને લઈ મમ્મી જાવ। છે અને બહુ થાય તેને હાહુ ને બોલાવી લે એવું કઈ ન હોય એને આવું થોડા જ આવે. હા આવે જ તે ને એમાં કેમ ન આવે હા, ઈ છે, જોઈએ કે કરશું. तो किंजल को लेकर आना है कि नहीं आना है बताइएगा। बहुत ज्यादा कमेंट आएगी किंजल के लिए, तो लेके आएंगे। કમેન્ટ કરો, મેં આવું યા ના આવું। બધા એમ કે લેતા આવો એવું કે છે હા બધા એમ કે તો કમેન્ટ વાંચી લઈએ બીજું શું. તમે કાલનો વિડીયો વાંચી લે, કે કમેન્ટ। લેતા આવો તમે એને હવે દર્શકા, બફારો થાય એનો કઈ ઈલાજ છે તમારી પાસે? ઈલાજ વાદળામાં ફૂટશે ને એટલે વરસાદ આવશે. હવે આંબાલાલ બેસી ગયા હેઠા કેમ આમાલાની બેન કે હેઠી બે એમ નથી? એમને એને હું હેઠા તો કહું છું કે બેસ્યા। હજી તો અઠવાડિયું પર નથી વયા જા કે આમાલા નીચે બે એમ, આમાલાની બેન હેઠી બે એમ મારી નથી? વાત સાંભળ હું હજી કહું છું કે અઠવાડિયું પર નથી વયા જા આ મહિનો ઉતરી જા આગાહી દેવા મળ્યા છો। આ ગાય હજી વાર છે આ મહિનો તો ઉતરી જ જાય જોશે વરસાદ હજી એમ ન આવે હા, વરસાદ હજી એમ તો નહીં આવે બહુ છે. હેરાન કરે ને પછી વરસાદ આવે। સહન કરો તડકો, પછી તમને ઠંડુ આપું। એટલે કહો સુરજ. રૂમ બંધ થઈ જાય બાપ પડે બાપ પહેલા તડકો સહન કરો, પછી ઠંડી સહન કરો, ઠંડી એન્જોય કરો। અચ્છા એવું? હા, પહેલા એવું જોઈએ ને। બફાવે. પહેલા બફાવે, हाँ। પછી ઠંડક કરે, પછી ટાઢા ઠંડક કરે। કરે, ઠંડક। એટલે કહું પછી ટાઢા કરે तो ऐसा है भाई, कल हम जा रहे हैं फेस वॉश बनाने के लिए। पप्पा काल जવાનું વિશાલ નો ફોન ફેસ થઈ ગયું વોશ બધું? હા કાલે ફેસ વોશ પૂરું થઈ ગયું, નવું બનાવવાનું છે. સરસ। કાલે પાછા જઈશું, હા ठीक है? तो ऐसा है भाई, चलिए दोनों बेटी अभी ट्यूशन गई है, पढ़ाई का काम रेगुलर अभी चालू हो चुका है। सबकी वेकेशन छुट्टी हो गई है, अभी सब अपने अपने घर चले जाइए वेकेशन मनाकर, ठीक है? क्योंकि धार्मिक स्थलों पर इतनी ज़्यादा भीड़ है ना कि बात मत पूछो। वृंदावन में भीड़,
फिर द्वारका में इतनी भीड़, ऋषिकेश में इतनी भीड़, मतलब सब जगह इतनी भीड़ अभी है। इसलिए फिर वो शंकर भगवान का मंदिर है उधर भी, सब जगह बहुत भीड़ है भाई, ऐसा है। આપણે તો જાઓ જાઓ કરતા હતા, દિવાળી હમણાં આવી જાય. ના જી આવો ને જી તમારી વાત કરું છું બેની. તમારે નથી જવાનું? અમાર તો આ ગરમીમાં ક્યાં ઠંડુ સાપડા કર્યા કરે, કરીએ? ઠંડુ કે દિવસ નહીં, આપણે ગરમીમાં કહીએ તો કે વરસાદમાં ટાઢું થાય એમ પછી કરી કરી ઉંમર પૂરી થઈ ત્યાં છે જાય. ને પાછું આને કપાસનું થાય. જો કાંઈક ને કાંઈક બાના હે તરત જઈ જાઓ. તમે મારું ઢોળ છે ઈ. તમે એનું બાનું કાઢો છો, એ તમારું બાનું કાઢે છે. આમ ઢોળ છે તમારે. હવે તો કે જાવું ને તારા જાવું. પપ્પાની કે હું કે સપનું છે ને પૂરું કરવાની છે કે તારા પપ્પાનું નહીં, આ મારી મમ્મીનું બેનનું. સપનું પૂરું હા, થવાનું. મારું. હા, હા, હા. કારણ કે એને જાઉં તું જાતે તે બેયને જાવું તું, જવાનું નથી. એટલે એક વાર તારા પપ્પાને મારે લઈ જવા છે. હા, બરાબર બરાબર. ટીકડીઓ રાખશે જોડે ઉલટીની બધી પણ ઈચ્છા પૂરી કરવાની. ના ના તારે ફેરે નો સડ્યા. અત્યારે હા, કાંઈ ન બરાબર. મારી થાય. બેન મારા હૃદયમાં હોય તો મને કાંઈ થાય કાંઈ નહીં. ન થાય. પણ તો પ્લાનિંગ તો કરો કઈક. પણ ઈ કીધા કરે આમનો. વાતો કરે છે પણ જાતે. કરતા તો કાંઈ આમાં છે તો નહીં. ઉતરી જવા દે. જો, ત્યાં. મહિના નહીં વરસ ઉતરી ગયા. ના ના 15 દિવસ ઉતરી જવા. तो देखो अभी बजे 6:30 बजे है। देखो अभी हमारी मस्ती के मूड में है अभी बाप बेटी दोनों। क्या मस्ती के मूड में हो अभी दर्शक મને ગદગદી કરીને જતી રહી. એટલે हाँ देखो अभी उसकी अभी बारी है। आम पड़ता नहीं जाए पतंगियों बनी जाए मम्मी वही पतंगियों बनी गया જોઈ લે જો જો પપ્પા આવીએ પપ્પા એંગે કાલે દુખતો તો આજે ઉઠવા મળ્યા છે ફાઈ ફાઈ ફેરે. તો દેખો અભી મોસમ મસ્ત થઈ ગયું દર્શક હા, એકદમ જોરદાર મોસમ છે અત્યારે મસ્ત થઈ ગયું છે. ઠંડુ હા ઠંડુ ઠંડુ છે એકદમ મસ્ત બાદલ બાદલ થઈ ગયું છે એકદમ વરસાદ આવશે. જોરદાર તો ચકલી અમારે આવી ગઈ છે ટ્યુશન માંથી તો અત્યારે મસ્ત એકદમ ફ્રેશ મૂડમાં છે આરોહી રોહી આરોહી તો અહીંયા છે એ આરુ તો આજે ટ્યુશનમાં તું શું શીખી બેટા એ આરુ તો શું કરાવ્યું આજે એને ખાટે દર્શક ક્યારનું હિચકું છે તમે હિચકાવો અમે બહાર જઈએ છીએ અત્યારે હા, ફાસ હો ફાસ ખાસ હા, હિચકાવજે, હો. એને ફાસ જ ગમે બાકી ધીમે તો એને મજા ન આવે તો છે એકદમ બ્લેક એન્ડ કોફી કલર નું છે ને એ relax. તો ચલો જો પછી મમ્મી મમ્મી આ અભી સિલાઈ में બ્લેક डालना है કલર નું છે આ બ્રાઉન કલર નું છે હા અને આ વ્હાઈટ લાલ Off ને બ્લુ white. Off white કહેવાય. એલચી કલર જેવું છે ને આ વ્હાઈટ છે તો ચલો મમ્મી આપણે જી આવી સવારે એક ધક્કો તો અત્યારે એક ધક્કો થાય છે બે ધક્કા છે દિવસમાં અમારા આજે બટાકા પૌવા બનાવવાની છે. લે કેમ અમારી છોકરીઓને ખાવા છે. ઓહો હો હો કોણ બનાવવાનું બટાકા પૌવા છે તમે બે એ તો અમે બે જોઈએ ને. હા આપણે ઉપર જ છે હા. આજ બટાટા પૌવા બનાવવાના ઓલી ક્યારની સોટીશ. આખા ગલકાનું શાક બનાવવું હતું ને ગલકાન શાક કાલ કરશું બીજું એવું કરું દેખો મારી વાર છે તારી જો. રૂહી પછી પહોંચીને ગો બેટા રોવાનું થશે પછી ઢીંગલી અમારી જો અહીંયા એકદમ આરામ ફરમાવે છે અત્યારે મારી વાલી દીકરી મસ્ત છે. અત્યારે એન્જોય ટાઈમ સ્પેન્ડ કરે છે અત્યારે બોલી નખરાવાળી થઈ ગઈ છે. આપણે અમારે આ કેવું એ જ છે ભાઈ આમાં કઈ ઓછું નથી ये शेर नहीं होती है तब तक એ अच्छी શેર છે શેર हाँ। એ સવા શેર દેખો ભી તો ચલો અત્યારે મોસમ મસ્ત થઈ ગયું દર્શક કેમ થાય કે ક્યાંક બહાર જઈને ગરમ ગરમ વસ્તુ ખાઈ એવું લાગે છે આજે नहीं नहीं ये गरम ना ગરમા ગરમ કઈક આમ ભજીયા સાગરના ભજીયા ભજીયાને હવે અઠવાડિયું થવા દે પછી ભજીયા ખાવા. પછી મમ્મી જ વેન કરશે એ જ ડાયરેક્ટ કે હાલો पहली જાય इच्छा वरसाद नहीं एनी पूरी करवानी પેલી है। એની ઈચ્છા ઓરે પૂરી આપણે ગયા તા ને મેં જ કીધું તો હાલો જાય. આ વખતે મમ્મી મજા જ કહેશે ઠંડુ હોય ને તો ધારીને રોડ હારો એના છે ગાડી ને આપવાની હા મજા બહુ મસ્ત ભાઈ એકદમ આમ લોકેશન મસ્ત છે ત્યાંનું મજા આવે જોવાનું હા ગ્રીનરી વાળું સરસ છે, ઠંડુ વરસાદ આવતો હોય એકદમ મસ્ત મજા આવે વરસાદ આવી જાય ને પછી જવાનું. પછી જ જવાય હા ચલો और मजा આવે ભાગમ ભાગી રૂહી દર્શક રેવા દો આવી રૂમ આવી જા બસ तो हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग कैसे हैं सब लोग तो अभी बजे मस्त 9:15 बजे है और अभी हम फ्री हो गए दोपहर का खाना भी आधा हो गया है क्योंकि हम सुबह सुबह निपटा देते हैं क्योंकि हम जाते हैं ना गौर पूजने के लिए इसलिए हम थोड़ा बहुत कर लेते हैं उसके बाद आने के बाद क्या होता है दिक्कत नहीं होती है रोटी बनाना बाकी होती है પછી ઉતાવળ થાય. हाँ પછી એમ કે લાવો ખાવા છોકરાવાળાને હા. પછી શું છે, ખમે નહીં. હા, અને પપ્પાની લોકો અમરેલી ગયા છે આજે તો વહેલા 7 વાગે અમરેલી ગયા છે કારણ કે ત્યાં ફેસ વોશ બનાવવાનું છે સવારમાં વયા ગયા છે અને અમે બધા અત્યારે છીએ ઘરે ઘરે હા અને રસે કઢાઈ ગયો છે
અને ફૂટડી ડાળે બની ગઈ છે, લોટે બંધાઈ ગયો છે, બસ હવે બધું કામ થઈ ખાલી, ગયું છે. આવે એટલે રોટલી કરી નાખવાની. હા ફોન કરીને પૂછવાનું કેટલા વાગ્યા પછી રોટલી માંડવાની. હા છોકરીઓને તો ખાવું. અત્યારે મમ્મી આમ ઘેન ચડે છે ઘેન. કેરીનું ઘેન સાડ્યું? કેરી તો હમણાં ક્યાં એટલી બધી ખવાય. હા, નથી ખાવાતી. બબે 3 ચીર ખાઈ થોડી ખાધી કહેવાય ભાઈ, તો કેટલી મમ્મી. ખવાય? મમ્મી પાછું નિયમ લીધું છે કેરીનું કે જે ભાવતી વસ્તુ હોય ને એ નહીં ખાવાની. એ તો વાત સાચી છે, જે ભાવતી વસ્તુ ન ખાય એનું જ નિયમ કે બાકી ન ભાવતી વસ્તુ ખાઈ તો કઈ કેરી તો બધાને બહુ જ ભાવે. હા ના, અમે તમે ક્યાં ખાઓ છો કેરી? ખાવીને મૂકી હતી એટલે ન કરું. હું ખાતી તાર જેમ જ ખાતી. અને રોંઢો થાય ને હા. તો કેરી હોય ને એ ગોળે ગોળીને ખાવ. હા ઘોળી બહુ મજા આવે ખાવાની. સાંજે ક્યારેક ખાતી. હા પેલા તો આપણે ઘોળી બહુ ખાતા કેરી. ગોળીને જ ખાતી. हाँ चंपल का ढगला हो गया है क्योंकि सुबह सुबह वॉश कर दिया आज नहीं मम्मी જેટલા હતા એટલે બધા ધોઈ નાખ્યા. કારણ કે એમનો પડ્યા હતા ધૂળ ખાતા હતા ચંપલ બધાય એટલે મેં ધોવાઈ જાય ને તો પેક થઈને મૂકી દેવાય. અમુક પહેરવાના હોય રાખવાના. હા બાકી મૂકી દેવાના એક કોથળો કારણ કે એક તો હા આખો થેલો પહેર્યો છે મમ્મી એક તોય કેટલા એ તો હજી કોઈ પહેરતું જ નથી. કેટલા તાર પપ્પા વાડીએ નાખ્યા. हाँ वाड़ी जावा दे बड़े वाला लोग पहरे. अभी धूप बहुत ही ज्यादा आ गई है, देखो अभी लगता है कि अभी 12 बजे इतनी धूप है नहीं मम्मी? બહુ ગરમી છે. બહુ જ પસીનો રસોડામાં તો ઊભું નથી રહેવાતું, બફારો છે. એટલો બફારો થાય છે. સવાર 9 થયા છે પણ એમ થાય કે બપોરના 12 વાગ્યા છે ને એટલો તડકો લાગે છે. પૂરી કરવાનું કરતા હતા. પૂરી કોણ સાચી વાત છે. મેં વિચાર્યું કે પૂરી ને રસ ને દાળ કરી નાખી પણ પૂરી પછી પપ્પાને પ્રોબ્લેમ થાય, એ નથી ખાઈ શકતા. હવે ને માં બેટી છે ને ત્યારથી ના કરી 1.5 વર્ષ. અચ્છા એવું છે? એવો વાળ થઈ ગયા છે ને હા, હા. friend નહીં કે જો તું આ ઓઇલ કરીશ ને હેર ઓઇલ તો જ તારા વાળ સારા થશે. અરે વાહ. નહીં થાય. કેટલા ટાઈમમાં ગ્રોથ સારો થયો? એ લોકોને ભાઈ 1 વર્ષ થઈ ગયા, 1 વર્ષ ઉપરથી નાખે જ પડે. ઘરે ઘરે કપાવા પડે, જેમ કે કટ કરાવવા પડે ને મમ્મી નાખે ને કે અરે વાહ. hair cut કરાવવું પડશે. તો કે ના એ કટ કરાવશે પણ હેર ઓઇલ તો હું માં બેટી જ નાખીશ. અરે વાહ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને આ છે ને હળદર માટે હું તમને ખાસ ઓલું કહેવા માંગીશ કારણ કે છે ને બહુ જ મારો સન છે હા. હાલમાં શરદી ઉધરસ થઈ જાય એટલી સ્કૂલની રજાઓ પાડવી પડે, બહુ હેરાન થતા. હા હા પછી આ શરૂ કરી દીધી છે, રોજ રાતે આટલી ફાટલી ભરે છે રાઈટ. અને એને ખીલ હતા થોડા તો આંટી બેસી ગયા તો હવે તો હું ભૂલી જાઉં પણ એ ના ભૂલાય. ઓહો. પેલા દાદી આપી દે મને એ હળદરની ફાટલી ભરી હા છે. કેમ કે સ્કિન રિપેર કરે આપણે એને હળદર. છે ને સરસ સાવ ખીલે છે. મને સજેસ્ટ એકદમ કરી રજા. તમે વાપરો હવે ઈ કે હા હા. તો હાલ એક જ મેં 3% ખાધા પણ આજે મળી મને. ઓહો. હવે તો લીધે બહાર છે. જલ્દી લઈ આવજો દાદી, દર્શક થઈને ખલાસ થઈ જશે. જલ્દી મને હળદર લઈ આવજો પછી.